અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરેલા ટેરિફથી ભારતીય શેર બજારમાં મંદીના આંચકા અનુભવાયા છે. સાથે સાથે રોકાણકારોના 9 કરોડ 30 લાખની મૂડીનું ધોવાણ થઈ ગયું છે. ટ્રમ્પ સરકારના નવા ટેરિફના આદેશની વૈશ્વિક બજાર પર અસર જોવા મળતી થઈ ત્યાં બીજી તરફ અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% જકાત ઝીકી દેતા કચ્છના 2 મહાબંદરોને તેની વ્યાપક અસર જોવા મળશે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના દીનદયાળ પોર્ટ અને મુન્દ્રા પોર્ટ સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓની નિકાસ માટે મહત્વપૂર્ણ કેન્દ્રો છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એશિયાનું પ્રથમ અને ભારતનું મુખ્ય મલ્ટી પ્રોડક્ટ SEZ છે, જે નિકાસને પ્રોત્સાહન આપે છે. મુન્દ્રા પોર્ટ અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા સંચાલિત ભારતનું સૌથી મોટું મલ્ટી પ્રોડક્ટ પોર્ટ આધારિત SEZ છે, જે વિવિધ ઉત્પાદનોની નિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કચ્છના બંને પોર્ટ્સ અદ્યતન સુવિધાઓ અને તેના વ્યૂહાત્મક સ્થાનના કારણે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓની નિકાસ સરળ અને કાર્યક્ષમ બની છે. તેથી કચ્છના બંદરો પરથી સ્ટીલ અને એલ્યુમિનિયમની મોટા પ્રમાણમાં નિકાસ થતી હોય છે. અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% જેટલી ભારે જકાત ઝીકી દેતા કચ્છના બંદરો પર તેની અસર આવનારા દિવસોમાં જોવા મળશે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી વૈશ્વિક વ્યાપાર જગતમાં જકાત યુદ્ધ ફાટી નીકળવાની ભીતિથી ટીઆરટી ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર આઇટમ અને કેપિટલ ગુડ્સના શેરોમાં મોટી વેચવાલી જોવા મળી છે. અમેરિકાના પગલાથી ભારતીય શેર બજારમાં કડાકો બોલી ગયો હતો. રૂપિયાના સતત ઘટતા મૂલ્યના કારણે શેર બજાર ઉપર પણ દબાણ આવ્યું છે. તેવામાં અમેરિકાએ નવા ટેરિફ જાહેર કરતા બજારમાં વધુ એક ભૂકંપ આવ્યો છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ ઝીકી દીધેલ 25% જકાતના કારણે કચ્છના બંદરો પરથી ધાતુઓની નિકાસને મોટો ફટકો પડવાની ભીતિ આયાત નિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં બોલ પશુઓ અને માનવ સેવા માટે કામ કરતી જૈન જાગૃતિ સેન્ટર રાપર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ બોલ પશુઓ માટે ઘાસચારો, પશુ આરોગ્ય કેમ્પ, પક્ષીઓ માટે ચબૂતરો તેમજ અન્ય વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે રાપર ખાતે વિવિધ લક્ષી હોલ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં સૌથી વધુ રક્તદાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં 5મો અમારો બ્લડ ડોનેશન કેમ્પ છે અને આજે અમે સાથે ડેન્ટલ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરેલ છે અને આજે અમારું 125 બોટલની આસપાસનું ટાર્ગેટ છે કે જેમાંથી રાપર ગામ સમાજમાંથી અમે 125 બોટલનું બ્લડ ડોનેશન કરાવી શકશું. જૈન જાગૃતિ સેન્ટર રાપર દ્વારા જીવદયાના કાર્યો કરવામાં આવે છે. રાપરમાં વોકવે ઉપર એક સુંદર મજાનો ચબૂતરો બનાવવામાં આવ્યો છે. સમાજલક્ષી ખૂબ સારા કાર્યો કરવામાં આવે છે. આજે બ્લડ ડોનેશન અને ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના જૈન સમાજ અને સમસ્ત માનવ માટે પણ જૈન જાગૃતિ સેન્ટર વર્ષોથી ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે અને અત્યારે વિનોદભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. ભુજના જાયન્ટ્સ ગ્રુપના ઉપક્રમે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપિલ ઠક્કરના વક્તવ્યનું આયોજન કરાયું હતું. રવિવારે જાયન્ટ્સ હોલ ખાતે CS શ્રી ઠક્કરે ઉપસ્થિતોને ટેક્સેશન અને રોકાણ અંગે સરળ ભાષામાં સમજ આપી હતી. આ વેળાએ જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ માંડલિયા, મંત્રી શૈલેષ વસા, અરુણ જોશી, હરિલાલ યાદવ, નૈસેદ મહેતા, વિનોદ ગોર, વિનોદ સલાટ, શંભુ જોશી, મહેન્દ્ર સેજપાલ, પરેશ ઘણાત્રા, ગૌરાંગ લખાણી વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કરવેરા સંપત્તિ અને નાણાકીય સુરક્ષા વિશે સમજ અપાઈ હતી. CA કપિલ ઠક્કરનું એક વક્તવ્ય રાખ્યું છે કે જે ટેક્સેશનને લગતું છે અને રોકાણ બાબતમાં માર્ગદર્શન પણ આપે છે. એકચ્યુઅલી એમને અગાઉ પણ ઘણા લેક્ચર્સ આપેલા છે અને આજે રસપ્રદ વ્યાખ્યાન પણ છે અને ઉપયોગી પણ છે. લોકોને આ બંને વસ્તુઓને બહુ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે બહુ જલ્દી ઇઝીલી સમજ પડે એ સરળ ભાષામાં આપે છે. એટલું અમે દર રવિવારે આવા અલગ અલગ લેક્ચર્સ ગોઠવીએ જે પબ્લિકને ખૂબ જ ઉપયોગી હોય. આજે CAનું વ્યાખ્યાન છે તો અત્યારે લોકો સારી એવી સંખ્યામાં સાંભળી રહ્યા છે અને જે ઉપયોગી છે એ દરેક વર્ગને ઉપયોગી થાય એ રીતે એ સરળ ભાષામાં સમજાય એવું વ્યાખ્યાન આપે છે. દરેક એનો લાભ લે છે. અત્યારે એક ઉત્તમ વહીવટકાર એવા રામસિંહજી કચ્છની સંસ્કૃતિના ઊંડા અભ્યાસી હતા. તેમના પ્રત્યેક સંશોધન અને સર્જનમાં વતન પ્રેમ અવશ્ય ડોકાતો હતો.
અહીંના મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે પુસ્તકાલય તેમજ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સંયુક્ત ઉપક્રમે જાણીતા કચ્છી સર્જક ઇતિહાસકાર સંશોધક અને કચ્છ સંસ્કૃતિ દર્શનના જનક સ્વર્ગસ્થ રામસિંહજી રાઠોડના સમગ્ર સર્જન તથા સંશોધન પરત્વે પરિસંવાદ યોજાયો હતો. આ સેમિનારમાં રાઠોડના ઇતિહાસ સર્જન તથા તેમના સંશોધન અંગે જાણીતા લેખક ચિંતક અને કેળવણીકાર હરેશ ધોળકિયાએ લોક સંસ્કૃતિના મરમી અને ધર્મ રામસિંહજી વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. જ્યારે અનોખું લોકકલા સંગ્રહાલય ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ વિષય પર લેખક સંશોધક સંજય ઠાકરે વક્તવ્ય આપ્યું હતું. રામસિંહજીના સંશોધન તથા ઇતિહાસ લેખન અંગે પોતાના સંશોધન અને લેખન દ્વારા સમગ્ર જગતને કચ્છને સાચું દર્શન કરાવ્યું હતું. તેમજ કચ્છ સંગ્રહાલયના સ્થાપનાની વિગતે વાત કરી હતી. રામસિંહજીએ કચ્છના ઇતિહાસ સંશોધનમાં ઝીણું કાંતિ કરેલા સંશોધન અને ઇતિહાસ લેખનમાં જેટલું એમનું સાહિત્ય પ્રગટ થયું છે એટલું જ કદાચ એમની ડાયરીઓમાં કે તેમની નોંધમાં અપ્રગટ રહેલું છે. સંગ્રહાલયના નિર્માણ ઇતિહાસની સાથે તેના ત્રણેય મુખ્ય વિભાગોનો ઝીણવટભર્યા પરિચય કરાવવાની સાથે સંગ્રહાલયમાં રહેલા સંશોધકોની રાહ જોતા અલભ્ય ગ્રંથ ભંડારની પણ વિગતે વાત કરી હતી. સંગ્રહાલયનો પ્રત્યેક અનમોલ સંગ્રહ એમણે કેવી મહેનત અને ઝીણવટભર્યા સંશોધન પછી મેળવ્યા હતા તેની માહિતી આપી હતી. આ અગાઉ વિજયરાજજી પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયે આવકાર પ્રવચન કર્યું હતું, જેમાં પુસ્તકાલયની પ્રવૃત્તિઓની વિગત આપવાની સાથે આગામી દિવસોમાં લલિત કળાઓને પ્રદર્શિત કરતા કાર્યક્રમો યોજવામાં આવશે તેની માહિતી આપી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી સમારંભને ખુલ્લો મૂક્યો હતો. જાણીતા કચ્છી સર્જક ગૌતમ જોશીના સમગ્ર સર્જન પર સંજય ઠાકરે લખેલી અભ્યાસ લેખની પુસ્તિકા ગરવા ગદ્ય સર્જક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. રામસિંહજી રાઠોડ કે જેને એક સંશોધક, એક ઇતિહાસકાર અને લોક સંસ્કૃતિ માટે જેને પોતે આજીવન કામ કર્યું એવા રામસિંહજી રાઠોડ એના ઉપર એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીની અંદર કચ્છ અને કચ્છની અંદર રહેતા અને કચ્છની બહાર પણ રહેતા જે કંઈ લેખકો, સાહિત્યકારો, સંશોધકો છે એવાના પરિસંવાદો કરાઈ આવે છે. એ રીતે આજે રામસિંહજી રાઠોડનું એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય વક્તા તરીકે કચ્છના જાણીતા લેખક અને જેને 200 અથવા 200થી વધારે પુસ્તકો લખ્યા છે એવા આદરણીય હરેશભાઈ ધોળકિયા અને સંજયભાઈ ઠાકર એ રામસિંહજીભાઈ ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. અને જાણીતા લેખક ભાઈ શ્રી ગૌતમભાઈની પણ એક પુસ્તકનું આજે પુસ્તકનું પણ ઉદ્ઘાટનનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ છે. નખત્રાણા તાલુકાના વિછિયા ખાતે સામંતદાદાની સમાધિ મંદિરે વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે પાટકોરી, રાસ ગરબા, ધર્મસભા, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ટાંકણી કુવાથડા કાનપર આણંદસર 8 કિલોમીટરનો પેવર રસ્તાનું 2 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થયું હતું. ધારાસભ્ય કેશુભાઈ પટેલે કહ્યું હતું કે છેવાડાના વિસ્તારના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. ધાર્મિક સ્થાનકોને જોડતા રસ્તા, પાણી સહિતની સુવિધા આપવા સરકાર સજ્જ છે. કાનજી દાદા કાપડિયા વિસ્તારમાં ભાજપ દ્વારા અનેક વિકાસના કામો થયા છે તેની પૂરક માહિતી આપી હતી. સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓના સન્માન થયા હતા. આસપાસના ગામોમાંથી વિશાળ ભાવિકો જોડાયા હતા. જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સમસ્ત જૈન સમાજ માટે રાશન કાર્ડ ઈ-કેવાયસી લિંક કરવા માટેનો ખાસ કેમ્પ યોજાયો હતો, જેમાં અંદાજે 350થી વધારે સંખ્યામાં જ્ઞાતિજનો લાભ લીધો હતો. જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ કેતનભાઈ મોરબિયાએ સૌનું સ્વાગત કરી પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ દોશી તેમજ મિતેશ લોધરિયાએ સંપૂર્ણ વહીવટી પ્રક્રિયા પાર પાડી હતી. સંસ્થાના સમસ્ત કારોબારી સભ્યોએ આખો દિવસ આયોજન માટે જહેમત ઉઠાવી હતી. જૈન જાગૃતિ સેન્ટર અવારનવાર સમાજ ઉપયોગી આવા કાર્યો કરતું રહે છે. કેમ્પ દરમિયાન વહીવટી કર્મચારીઓ, મામલતદાર કચેરીના નયનાબેન તેમજ તેમની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. સમસ્ત જૈન સમાજ માટે ઈ-કેવાયસીનો કેમ્પનું આયોજન કરેલ છે. એમાં સારી એવી સંખ્યામાં લોકોએ અત્યારે ભાગ લીધેલો છે, રજીસ્ટ્રેશન કરાવેલું છે અને લગભગ 350 થી 400 જણા અત્યારે એમાં રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે. આજે જૈન જાગૃતિ સેન્ટર ભુજ દ્વારા આજે ઈ-કેવાયસીનું જે રાશન કાર્ડનું ઓનલાઈન લિંક કરવાનું હોય છે તેનો કાર્યક્રમ આજે જાયન્ટ સોલ ભુજ મધ્યે રાખવામાં આવેલ છે, જે આજે રવિવારના આખો દિવસ ચાલુ રહેશે અને ઘણા બધા લોકોએ અમે આમાં ભાગ લીધો છે
અને આપણને ખ્યાલ છે કે સરકારી કચેરીમાં આપણે જઈએ તો ઘણી બધી મુશ્કેલીઓને પડતી હોય છે. અહીંયા તમારા એડવાન્સમાં એ લોકોએ અઠવાડિયા પહેલાં અમારા જૈન સમાજના બધા ગ્રુપમાં મેસેજ નાખી દીધો હતો. દરેકના નામ અને નંબર નોંધી અને અમને સમય આપી દેવામાં આવવો પડ્યો. તો અહીંયા અમે આવ્યા પછી અમારું 5 જ મિનિટમાં અમને અહીંયાથી રજા આપી દેવામાં આવેલ છે. ને કોઈ કલાક 2 કલાક આજે છોકરાઓ ભણતા હોય, ધંધાવાળા હોય, તો કોઈને પણ સમય ન બગડે એમની એ લોકોએ પૂરેપૂરી તકેદારી રાખી છે. આ જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ કેતન મોરબિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ દોશી, મિતેશ લોદરિયા, પરેશભાઈ એ સમસ્ત કારોબારી ટીમને હું અભિનંદન આપું છું. જૈન જાગૃતિ સેન્ટર અવારનવાર આવા સમાજ ઉપયોગી સારા કાર્યો કરતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ કરશે એવો અમને વિશ્વાસ છે. રાપર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને વોર્ડ વાઇઝ કાર્યાલયનું રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વોર્ડ નંબર 6, 1, 5, 3, 2, 7 કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો ધારાસભ્યના પ્રતિનિધિ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વોર્ડ નંબર 4 કાર્યાલયનું ઉદ્ઘાટન કરી પ્રચાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ, શહેર ભાજપ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તાલુકા નગરપાલિકાના પૂર્વ અને હાલના હોદ્દેદારો, પદાધિકારીઓ, સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના ગામથી સરપંચો, ઉપસરપંચો, સદસ્યો, રાજકીય અને સામાજિક શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. નાણાકીય વર્ષ પૂર્ણ થવાના આરે પહોંચ્યું છે ત્યારે વીજતંત્રએ મોટા બાકીદારો સામે લાલ આંખ કરી છે. આ ઉપરાંત દંડની રકમ ભરપાઈ કરવામાં વિલંબ કરનાર વીજ ચોરો પાસેથી દંડની રકમની વસૂલાત માટે પણ ધોકો પછાડ્યો છે. વીજતંત્ર દ્વારા 31 માર્ચને અનુલક્ષીને બાકી રહેલા વીજ બિલના નાણાં વસૂલવા માટેની અલગ અલગ ટીમો બનાવીને વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં વીજતંત્રની ટીમોએ ધામા નાખ્યા છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં વીજ બિલ નહીં ભરનારા ગ્રાહકો પર 42 કરોડના લેણા વસૂલવા માટે 19 સબ ડિવિઝનના 150 કર્મચારીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ છે. આ અંગેની વિગતો મુજબ પીજીવીસીએલ કચેરી દ્વારા છેલ્લા એકાદ માસથી વીજ ચોરીને ડામવા સઘન ઝુંબેશની સાથે બાકીદારો પાસેથી વીજ બિલના બાકી લેણાની વસૂલાત માટે પણ કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. પશ્ચિમ કચ્છના ભુજ, નખત્રાણા અને માંડવી ડિવિઝન હેઠળ આવતા 19 સબ ડિવિઝનના બિલ નહીં ભરનારા ગ્રાહકો પર 42 કરોડના લેણા વસૂલવા માટે 150 કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ છે. બાકીદારોને નોટિસો પાઠવવા સાથે વીજ જોડાણો કાપવા સહિતની કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વીજ બિલ ભરવામાં વિલંબ કરતા બાકીદારોના વીજ જોડાણો કાપ્યા બાદ પણ જો રકમ ભરપાઈ ન થાય તો મીટર કાઢી લેવા સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એકવાર કનેક્શન કપાઈ ગયા બાદ રીકનેક્શન માટે રેવન્યુ ડોક્યુમેન્ટ સાથે ઈ-કેવાયસી પણ કરાવવું ફરજિયાત છે. જેથી કનેક્શન કપાય તે પહેલા જ લોકો દ્વારા તમામ બિલોની ચૂકવણી કરીને જોડાણ સલામત રાખવાના પ્રયાસો શરૂ થયા છે. બીજી તરફ લક્ષ્યાંકો પૂરા કરવા માટે વીજતંત્રની ટીમો દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા માર્ચ મહિનાની પૂર્ણતા પહેલા બાકી વીજ બિલના નાણાં વસૂલવા માટેની રિકવરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમ કચ્છમાં વ્યાપક બનેલા વીજ ચોરીના દૂષણને ડામવા માટે પીજીવીસીએલની વિજિલન્સ ટીમો દ્વારા સમયાંતરે ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. જેમાં રહેણાંક, કોમર્શિયલ, ખેતી વિષયક સહિતના જોડાણો ચકાસી કોઈ ગેરરીતિ સામે આવે તો સ્થળ પર દંડની આકારણી કરવામાં આવતી હોય છે. પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવેલ દંડ પણ સમયસર વીજ ચોરો ન ભરતા હોવાનું પીજીવીસીએલ દ્વારા જાણવા મળી રહ્યું છે. આવી દંડની બાકી રકમ વસૂલવા માટે તંત્રની ટીમોએ કવાયત શરૂ કરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.